નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએમ વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર ઉત્તમભાઈ રાજપરા આપ સર્વે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રોનું આજના ચેપ્ટર નંબર 5 ના આ વિડિયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે દાખલા નંબર 10 ની બોર્ડ પર ગણવાનો છે. દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો. અચ્છા, દાખલા નંબર 10 ની અંદર આપણે જોઈએ કઈ રીતે પદ્ધતિથી શૂન્ય અંદર જણાવ્યું છે. સૌપ્રથમ વિદિત અને વિશાલ 2:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 31/3/2016 ના રોજ તેમની પેઢીનું પાકું સર્વે નીચે મુજબ હતું. મૂડી વિદિત 48 લાખ અને વિશાલ વિદિત 48,000 અને વિશાલ 60,000. બંનેની મૂડી છે. મૂડી ખાતાની જમા બાજુ. બાકી આગળ લાવ્યા બાકી આગળ લાવ્યા 48,000 અને 60,000. ત્યારબાદ આકસ્મિક અનામત, કામદાર વળતર અનામત, રોકાણ અનામત, ત્રણ અનામતો છે જેની વહેંચણી આપણે કરી શકીએ એમ છીએ. સામે મકાન આપ્યું છે એટલે ભાગડી નથી આપી, જાહેરાત ઝુંબેશ ખર્ચે નથી, નફા નુકસાન ખાતું નથી, કાંઈ જ નથી. સીધી રોકડ બેંક ખાતાની બાકી આપી છે. મકાન, યંત્રો, સ્ટોક, દેવાદારો, ત્યારબાદ બેંક એટલે કે બેંકની બાકી. તો બાકી છે લખી લઈએ. રોકડ બેંક ખાતાનો ધાર બાજુ બાકી આગળ લાવ્યા. રકમ 8,400. વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય સાહેબ અહીંયા લખ્યું છે ફક્ત બેંક, આપણે લખ્યું રોકડ બેંક, પણ મિત્રો નવા આવનાર ભાગીદાર જે રકમ લઈ આવે છે એના વિશે કોઈ ઉલ્લેખ નથી. બીજું એ મૂડી તરીકે જે રકમ લાવે છે અને ભાગની પાઘડી તો રોકડમાં લાવે છે, પોતાના ભાગની પાઘડી માટે રોકડ અને બેંક ખાતું હંમેશા કમ્બાઈન્ડ લખાય છે. રોકડનું અલગ ખાતું નથી બનતું, બેંકનું અલગ ખાતું નથી બનતું. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા કામદાર વળતર અનામતની ઉપર આકસ્મિક અનામત શબ્દ આપ્યો હતો. તો આપણે જોઈએ આકસ્મિક અનામતને અનુલક્ષી અને કોઈ હવાલો છે ખરો? તો જુઓ, સપોઝ આ રીતે ન ગણવાય તો આપણે પહેલેથી હવાલા જોતા જવાય અને હવાલામાં જે મુજબ નોંધ આપી છે એટલે ત્યાંથી ઉઠાવી એની એ પ્રકારે નોંધ કરતા જવાય. એવું પણ થઈ શકે. તો આજે આપણે એ પદ્ધતિ એપ્લાય કરીએ. હવાલા જોતા જઈએ, પહેલા મૂડી ખાતાની બાકી લખીને પછી રોકડ બેંક ખાતાની બાકી. હવે હવાલા નોંધતા જઈએ, જેની ક્યાંય અસર નહીં આવે એને મૂડી વચ્ચે વેચાતો હશે એ વેચી દઈશું. બરાબર છે? ઓકે. વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ અને વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે. તો મિત્રો આ જે ત્યાગ કરવાની વાત કરી ને એ અહીંયા પોતાના ભાગમાંથી એવો શબ્દ વાપર્યો. આ ભાગમાંથી એ સીધો એનો ત્યાગ દર્શાવે છે. શું કહ્યું છે? વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ એટલે વિદિતનો ત્યાગ. એક ના છેદમાં 4. જ્યારે વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ. વિશાલનો પણ સીધો ત્યાગ આપ્યો છે. એક ના છેદમાં 8. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા શું કહ્યું છે આપણને કે બંને ત્યાગ કરે છે. તો એ ત્યાગ આપ્યો છે. હવે એનો આવનાર વ્યક્તિનો ભાગ ન આપ્યો તેમ છતાં આપણને ખ્યાલ આવી જાય કે એની કેટલી રકમ એ નવા આવનારને મળશે, કેટલો એનો ભાગ છે. સૌપ્રથમ આવી સીધા ત્યાગ છે તો ત્યાગનું પ્રમાણ આપણે સરખું કરીએ. અહીંયા 1/8 છે ને 1/4 છે. હવે છેદમાં હું 2 મૂકું તો અંશમાં પણ 2 મૂકીશ અને 2 એકા 2 અને છેદમાં 4 દુ 8 એટલે છેદ સરખા કરી નાખ્યા. અહીંયા વિદિતનો ત્યાગ એ 1/4 તો એની જગ્યાએ 2/8 લખો ને વિશાલનો ત્યાગ 1/8 એટલે ત્યાગનું પ્રમાણ હવે આપણને પ્રાપ્ત થયું. કે પ્રમાણ પ્રાપ્ત થયું. શું પ્રમાણ છે? તો કે 2:1. ત્યાગનું પ્રમાણ બરાબર 2:1. અચ્છા, નવો આવનાર જે ભાગીદાર છે બંટી, બંટીની તરફેણમાં ત્યાગ કરે છે તો બંટીનો લાભ આપણે શોધીએ.
બંટીનો લાભ એટલે શું મિત્રો? આ જે વર્કિંગ નોટ છે એની અંદર આપણે લખ્યું કે વિદિતનો ત્યાગ 2/8 અને વિશાલનો ત્યાગ 1/8. આ બે વ્યક્તિઓ જે ત્યાગ કરે છે એ બંટી માટે લાભ છે. આઠ અને 8 નો લસા 8 જ આવે. 2 + 1 3 એટલે અહીંયા બંટીનો જે લાભ છે એ 3/8 છે. આગળ બંટી ના લાભની રકમ પ્રાપ્ત થઈ ગઈ. બંટી મૂડી તરીકે ₹72,000 અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. અચ્છા, બંટી જે મૂડી તરીકે લાવે છે પેલા આપણે નોંધી દઈએ. મૂડી લાવે છે, મૂડી ખાતાની જમા બાજુ રોકડ બેંક ખાતે બંટી મૂડી સ્વરૂપે રકમ લાવે છે 72,000. એની એન્ટ્રી આપીએ રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ બંટીના મૂડી ખાતે રકમ ત્યારબાદ તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. આપણને ખબર નથી કે એના ભાગની પાઘડી કેટલી થાય. એના માટે આપણને ત્રીજા નંબરે હવાલો આપ્યો છે. શું આપ્યું છે? પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ₹32,000 કરવામાં આવ્યું. નવી પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 32,000. આપણે લખીએ પેઢીની કુલ પાઘડી ₹32,000. આ 32,000 માંથી બંટી પોતાના ભાગની પાઘડીની રકમ લઈ આવશે. તો બંટીએ લાવવાની પાઘડી, બંટીએ લાવેલ પાઘડી જે લઈ આવ્યા છે બરાબર 32,000 ગુણ્યા બંટીએ જે લાભ મેળવ્યો એ 3/8. 32,000 ભાગ્યા 8 કરીએ ગુણ્યા 3. બંટીએ લાવવાની પાઘડી છે 12,000. બંટી જે પાઘડી લાવ્યા છે 12,000 એ કોને મળે? આપણે આગળ શીખી ગયા કે જે જૂના ભાગીદારો ત્યાગ કરે છે એ ભાગીદારોને એમના ત્યાગના પ્રમાણમાં જે નવો આવનાર ભાગીદાર પાઘડીની રકમ લઈ આવે છે એ આપવાની રહે છે. તો અહીંયા આ જે 12,000 છે એ બેને મળશે વિદિત અને વિશાલ. તો આ બેને જે રકમ મળશે એની નોંધ કરીએ. વિદિત અને મળવાપાત્ર પાઘડી વિદિતને મળવાપાત્ર પાઘડી બરાબર 12,000 ગુણ્યા 2/1 એટલે 2/3. 2/1 એટલે મતલબ થઈ જાય 2/3. તો અહીંયા રકમ આવશે 8,000. આના માટે કેલ્ક્યુલેટરની કદાચ જરૂર તમારે લોકોને પણ નહીં પડે. 8,000. અને એ જ રીતે વિશાલને મળવાપાત્ર પાઘડી બરાબર 12,000 ગુણ્યા 1/3. 4,000. વિશાલને કેટલા મળશે? 4,000. વિદિતને કેટલા મળશે? 8,000. આ બંને રકમ જે છે એ મૂડી ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે રકમ વિદિતના ખાનામાં 8,000 અને વિશાલના ખાનામાં 4,000. અને એ રોકડ સ્વરૂપે લાવે છે એને કીધું હતું રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે ₹12,000. આગળ
વિદિત અને વિશાલ વાલા નંબર 4 3 સુધીનું કામ પૂરું થયું. પાઘડી લઈએ એવા પાઘડીની વહેંચણી આપણે કરી દીધી અને પાઘડીની વહેંચણીની નોંધ પણ ત્યાં કરી દીધી. હવાલા નંબર 4 વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડી પૈકી 50% પાઘડી રોકડમાં ઉપાડી જશે. 50%. એટલે અહીંયા 8,000 ના 50% થાય 4,000 અને 4,000 ના 50% થાય 2,000. આ લઈ જશે. એ લઈ જશે ને ત્યારે રોકડ બેંક ખાતે શબ્દ લખાય. અહીંયા પાઘડી ખાતે ન લખાય, ધ્યાનમાં રાખજો. રોકડ બેંક ખાતે કેમ કે રોકડ સ્વરૂપે નાણાં આવ્યા તે લઈ ગયા છે. તો અહીંયા રોકડ બેંક ખાતાની જમા બાજુ વિદિતના મૂડી ખાતે એની ક્રોસ એન્ટ્રી રકમ 4,000 અને વિશાલના મૂડી ખાતે રકમ 2,000. વિદિતના મૂડી ખાતે 4,000, વિશાલના મૂડી ખાતે 2,000. 50% રકમ ઉપાડી જશે. 50% એટલે 8,000 ના 50% થાય 4,000. 4,000 ના 50% થાય 2,000. ઉપાડી જશે રોકડ બેંક ખાતે અને રોકડ બેંક ખાતાની જમા બાજુ. ઓકે, ચલો. હવાલા નંબર 5 યંત્રો પર 10% ઘસારો ગણવું. યંત્રો અંદર યંત્રો આપ્યા છે 30,000. 30,000 ના 10% 3,000. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ યંત્રો પર ઘસારા ખાતે 3,000 અને પાકા શ્રેયમાં મિલકત લેણા બાજુ યંત્રો 30,000 માઇનસ ઘસારો 3,000. બહાર આવતી રકમ 27,000. ત્યારબાદ દેવાદારોમાંથી રૂપિયા 3600 ગાલખાત તરીકે માંડી વાળવા અને 15% ગાલખાત અનામતની જોગવાઈ કરવી. ચલો, દેવાદારોની રકમ નોંધું છું અહીંયા હું. દેવાદારો અંદર કેટલા રૂપિયાના દેવાદારો આપ્યા છે? 39,600. આવવાનો છે ને એટલે આ રીતે આપણે ગણીને તો આપણને ગણવામાં બહુ સરળતા રહે. દાખલો કેવી રીતે? તો કે જો જે દેવાદારો હતા પહેલા લખી નાખ્યા. હવે એને જે કહ્યું છે ગાલખાત 3600 માંડી વાળી આપણે લખી નાખીશું માઇનસ ગાલખાત હવાલો 3600. વધતી રકમ કેટલી આવશે? 36,000. બરાબર. હવે 15% ગાલખાત અનામતની જોગવાઈ કરી. અચ્છા, હવે આપણે 15% ગાલખાત અનામત ગણવી છે તો આપણે લખીશું ગાલખાત અનામત 36,000 ના 15% 5400. અને રકમ બાદ કરી બહાર કાઢીએ 30,600. હવે આપણે જોઈએ તો અહીંયા જે દેવાદારો આપ્યા તેની નીચે કે ગાલખાત અનામત કેવો કોઈ શબ્દ નહોતો, પરંતુ મૂડી દેવા બાજુ જ્યારે આપણે રકમ વાંચી ત્યારે લેણદારોની નીચે શબ્દ હતો ગાલખાત અનામત 1800. એનો મતલબ કે આપણે એડવાન્સમાં અનામત સ્વરૂપે 1800 રૂપિયા રાખેલા છે, પરંતુ અહીંયા ગાલખાત અનામત હવે 5400 થઈ. તો 5400 માંથી 1800 બાદ કરીએ તો હજી બીજા કેટલા વધારો કરવો પડશે? સંભવિત નુકસાનનો વધારો. તો 5400 માંથી જો આપણે 1800 બાદ કરીએ તો હજી બીજા 3600 નો વધારો થાય. એ પહેલો પોઈન્ટ. અને બીજો કે અહીંયા આપણે ગાલખાત હવાલો જે 3600 નો હતો એની અસર આપવાની થાય. એટલે બે અસર આપવાની થાય. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ગાલખાત હવાલા ખાતે દેવાદારો પર ગાલખાત હવાલો અથવા તો ગાલખાત હવાલા ખાતે રકમ જે પેલા ગાલખાત હવાલાની રકમ જે આપણે બાદ કરી છે તે 3600 અને આપણે અહીંયા
5400 જે હતા એ આપણે અત્યારે લખ્યા અને અંદર આપણને આપ્યા હતા 1800, તો 5400 માઈનસ 1800 હું બાદ કરું છું તો ઘાલખાત અનામતનો પણ વધારો કેટલો થઈ જશે 3600 ઘાલખાત અનામત એનો વધારો પણ 3600 એટલે બે રકમ આવી 3600 ઘાલખાત હવાલાની અને બીજી આવી ઘાલખાત અનામત હવાલાની બરાબર ફરીથી કહું છું અહીંયા દેવાદારો 39600 ના હતા આપણને હવાલામાં કહ્યું હતું કે 3600 ઘાલખાત અનામત રાખવી જે આપણે ઘાલખાત નોંધવી એટલે કે ઘાલખાત સ્વરૂપે નોંધવી તો ઘાલખાત સ્વરૂપે નોંધી ઘાલખાત હવાલો લખીને બાદ કર્યા 39600 માંથી 3600 બાદ કરીએ તો 36000 આવે છે એ 36000 ના 15% આપણને ઘાલખાત અનામત સ્વરૂપે રાખવા એવું કહ્યું છે તો આપણે 36000 ના 15% થાય છે 5400 બાદ કરીને રકમ બહાર કાઢી નાખી 30600 હવે આપણે જોયું મૂડી દેવા બાજુ તો ત્યાં આપણને ઘાલખાત અનામત રકમ આપી હતી 1800 રૂપિયા બરાબર તો 1800 જે આપી હતી એ આપણે 5400 માંથી બાદ કરીએ તો હવે જે વધારાની રકમ છે એ આપણે નોંધ કરીશું તો આપણે બેની નોંધ કરી ઘાલખાત હવાલા ખાતે 3600 ઘાલખાત અનામત હવાલો 3600 ત્યારબાદ રોકાણોની બજાર કિંમત 9000 છે જે ચોપડે લાવી અચ્છા રોકાણો અંદર કેટલા આપ્યા છે 18000 એની ચોપડે કિંમત કેટલી ગઈ આપણને હવે 9000 હવે જોઈએ પેલા ચોપડે હું લઈ આવું છું એટલે ચોપડે લાવી એટલે નવા પાકા સરવાળામાં નોંધી 9000 કેટલા રૂપિયાનું નુકસાન થયું મિત્રો તો કે 18000 રૂપિયા કિંમત હતી એમાંથી આપણે 9000 રાખવાના કહ્યા તો 9000 નું નુકસાન છે બટ અહીંયા મૂડી દેવા બાજુ રોકાણ અનામત કરીને આપણને રકમ આપી છે કેટલી આપી છે એ અંદર આપી છે આપણે રોકાણ અનામત છે 7200 હવે મિત્રો હું અહીંયા આ વર્કિંગ નોટ જે છે પાઘડી વાળી એ દૂર કરું છું જો તમારે વાક્ય હોય તો અત્યારે આનું પહેલા એક પિક્ચર લઈ લેશો એટલે કે સ્ક્રીનશોટ લઈ લેશો અને ત્યારબાદ હું રફ કરું છું એટલે જ્યારે નોંધવાનું થાય ત્યારે તમે નોંધી શકો અત્યાર સુધી આપણે જે મોસ્ટ ઓફ હોલ આવ્યા એની અંદર કેવું હતું કે જે અનામતો છે ને એની મોટા ભાગે વહેંચણી થઈ જતી આની અંદર થોડું ડિફરન્સ આવ્યું છે કઈ રીતે છે સમજાવું ચલો એની વર્કિંગ નોટ કરું છું ને એના ઉપરથી તમને આઈડિયા આવી જશે કે અહીંયા આપણે રોકાણોની બજાર કિંમત 9000 છે જે ચોપડે લાવી એવું આપણને કહ્યું છે ફક્ત યાદ રાખજો અંદર રોકાણો આપ્યા છે 18000 હવે આપણે અહીંયા વિચારીએ કે રોકાણો 18000 માઈનસ ચોપડે કિંમત 9000 એટલે વધતી જે 9000 રકમ રહી એ આપણા માટે શું થયું નુકસાન થયું ફર્સ્ટ ઓફ ઓલ નુકસાન થયું બસ આટલો આપણને ખ્યાલ આવી જાય કે નુકસાન થયું 9000 રૂપિયા હવે ઘટી ગઈ કિંમત ત્યારે આપણે સામે જોયું કે રોકાણ અનામત કેટલા રાખ્યા છે 7200 જો આ નુકસાન ન હોત એટલે કે 9000 કિંમત નો થઈ હોત અને રોકાણો 18000 આપણે સીધા લખવાના હોત તો 7200 રૂપિયા એ ભાગીદારો પોતાના મૂડી ખાતાની જમા બાજુ વહેંચી લે પણ અહીંયા એવું નથી થવાનું શા માટે કેમ કે અહીંયા આપણે 9000 નું નુકસાન દર્શાવીએ છીએ રોકાણોમાં તો 9000 નું જે નુકસાન છે એમાંથી આપણી પાસે અનામતો પડી છે રોકાણ અનામત કેટલા રૂપિયા પડી છે એ આપણે નોંધીએ રોકાણ અનામત છે આપણી પાસે 7200 અચ્છા 7200 વાત કરીએ તો વધતી રકમ જે 1800 છે એ હવે નુકસાન થયું અત્યાર સુધીમાં અનામત સ્વરૂપે આપણે રોકાણો માટે 7200 રૂપિયા ભેગા કરીને રાખેલા હતા ભાગીદારોએ એ 7200 જતા હવે વધતી રકમ કેટલી છે તો કે 1800 હવેનું નુકસાન કેટલું રહ્યું તો કે 1800 રૂપિયા નુકસાન રહ્યું જેની નોંધ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ કરવાની ફરીથી સમજાવું કઈ રીતે રોકાણોની કિંમત હતી 18000 આપણે કહ્યું કે એની ચોપડે કિંમત 9000 બજાર કિંમત જે 9000 છે ચોપડે લાવવી એટલે આપણે રોકાણોમાં લખી નાખ્યા 9000 નવા પાકા સર્વેમાં ફર્સ્ટ ઓફ ઓલ આ ક્લિયર છે હવે આપણે વિચારીએ છીએ કે ભાઈ આપણે નુકસાન કેટલું થયું રોકાણો 18000 નતા ચોપડે કિંમત 9000 આપણે લઈ આવ્યા તો 9000 નું નુકસાન થયું
પરંતુ આપણી પાસે મૂડી દેવા બાજુ રોકાણ અનામત સ્વરૂપે રકમ પડી હતી 7200. એ 9000 ના નુકસાનમાંથી 7200 બાદ કરો તો વધતી રકમ કેટલી છે? 1800. આ જે 1800 છે એ મારા માટે હવે રિયલ નુકસાન કહેવાય. એની મારે નોંધ ક્યાં કરવાની રહેશે? પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ રોકાણો ખાતે 1800. ત્યારબાદ એ મેં નોંધી દીધું છે એટલે હવે લખવાનું નથી. કારીગર વળતર પેટે રૂપિયા 30,000 નો દાવો સ્વીકારો. ચલો, કારીગર વળતર પેટે 30,000 નો દાવો સ્વીકારો. તો 30,000 દાવો આપણે સ્વીકારી લઈએ એટલે પહેલા તો સૌપ્રથમ અહીંયા નવા પાકા સમયમાં નોંધાઈ લેવું પડે કે કારીગર વળતરનો દાવો ચૂકવવાનો બાકી. કેટલા રૂપિયા સ્વીકારવાનો કયો છે? 30,000. 30,000. હવે આપણે જોઈએ અહીંયા કારીગર વળતર અનામત આપ્યું છે આપણને 24,000. સેમ આ રોકાણ અનામત જેવું સમજો. આ 24,000 જે છે એ અહીંયા આપણી પાસે ઓલરેડી છે. હજી કેટલા વધારવા પડશે? તો કે નવો દાવો તો 30,000 રૂપિયાનો છે. તો 30,000 માંથી 24,000 બાદ કરીએ તો રકમ આવે છે 6,000. આ 6,000 રૂપિયાની હજી નોંધ કરવી પડશે. કારીગર વળતર દાવાના 6,000. એ રીતે ફરીથી કહું છું, અંદર જો કારીગર વળતર અનામત આપ્યું તો આપણે 24,000. આપણે કહ્યું હતું કે કારીગર વળતરનો દાવો રૂપિયા 30,000 સ્વીકારો. તો 30,000 સ્વીકારીએ તો આપણી પાસે 24,000 જ છે. તો 6,000 રૂપિયાનું શું થઈ ગયું? નુકસાન. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ખર્ચનો વધારો, પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ નુકસાનનો વધારો, પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ દેવાનો વધારો, પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. આગળ લેણદારોની 10% રકમ ચૂકવવી પડશે નહીં. અચ્છા, લેણદારોને 10% નથી ચૂકવવાનો તો ફાયદો થયો. અંદર આપ્યા છે 30,000. 30,000 ના 10% થાય 3,000. તો હવે લેણદારો કેટલા ચૂકવવાના થશે? 27,000. અને જે નથી ચૂકવવાનું એ પેઢી માટે ફાયદો છે, લાભ છે. પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ અહીંયા આપણે જોઈએ તો આપણા 10 હવાલાઓ 9 હવાલાઓ ત્યાં પૂરા થયા. હવે જે વિગતોની કઈ નોંધ નથી થઈ, પહેલા તો આપણે એની નોંધ કરતા જઈએ. મૂડી લખાઈ ગઈ છે. આકસ્મિક અનામત, મિત્રો આકસ્મિક અનામત છે એના માટે કોઈ પોઈન્ટ નહોતો આવ્યો. આપણને આવ્યો તો એ કામદાર વળતર અનામતનો પોઈન્ટ હતો. કારીગર વળતર પેટે કામદાર અનામતનો પોઈન્ટ. બે આકસ્મિક અનામતનો પોઈન્ટ ન કહેવાય. તો આકસ્મિક અનામતની જે રકમ છે એની આપણે વહેંચણી કરી દઈશું. આકસ્મિક અનામત 9,000 રૂપિયા છે. અચ્છા, 9,000 ની આપણે વહેંચણી કરીએ. કયા પ્રમાણમાં નફો નુકસાન વેચે છે? 2:3. હજી સુધી આપણે પેલો પોઈન્ટ એવો હોય કે જેની આપણે વહેંચણી કરવાની છે, ત્યાં સુધી કોઈ વહેંચણી આવી નહોતી. 2:3. 9,000 2:3 એટલે ભાગ્યા થઈ જશે 5 ગુણ્યા 2 એટલે 3600 અને 3 બરાબર 5400. 3600 અને 5400. આકસ્મિક અનામત થઈ ગયું. હવે કામદાર વળતર અનામતનો તો દાવો આવી ગયો એટલે આપણે ચૂકવવાનો બાકી હતો. રોકાણ અનામત આપણી પૂરી થઈ ગઈ, કેમ કે એમાં નુકસાન આપણે પાછું વધારાનું નોંધ્યું. લેણદારોમાં ફેરફાર થયો એ નોંધી લીધો. કાલખાદ અનામત વાળા પોઈન્ટમાં ફેરફાર થયો, આપણે 1800 રાખ્યા હતા. હવે કાલખાદ અનામત આપણે ટોટલ કેટલી કરી નાખી? કાલખાદ અનામત 5400 કરી નાખ્યો. હવે સામેની બાજુ જોઈએ. મકાન નથી, એવું મકાન છે 66,000. યંત્રો આવી ગયા છે. સ્ટોક 18,000. ત્યારબાદ દેવાદારો નોંધાઈ ગયા છે. રોકડ બેંક ખાતાની બાકી છે, એટલે કે બેંક થઈ ગઈ છે. રોકડ બેંક ખાતા ઉધાર બાજુ લખી નાખ્યું છે.
રોકાણનો એક પોઈન્ટ આપણો ક્લિયર થઈ ગયો છે કે નવી કિંમત સહિત નોંધ લીધા છે, દાખલો એ પૂર્ણ થાય છે. હવે આપણે શું કરીશું તો કે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું. પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર આપણે જોઈએ કે કઈ બાજુ ટોટલ વધારે આવશે. અહીંયા 3000 તો જતા રહે છે એટલે બહુ સ્પષ્ટ છે, ઉધાર બાજુનો ટોટલ વધારે આવે છે. 6 ને 1 7, 7 ને 3 10 ને 3 13 ને 3 16 16,000 વત્તા 6 6 12 ને 8 20 વત્તા 2000 18,000. ખોટી રકમ 15,000. ભાગીદારોના મૂડી ખાતે ખોટ વિદિત વિશાળ. નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ હમણાં આપણે વેચ્યું 2:3 છે તો 15,000 અચ્છા 15,000 ભાગ્યા 5 એટલે 3,000 ગુણ્યા 2 6,000 અને 3,000 ગુણ્યા 3 9,000 6,000 અને 9,000 એની નોંધ કરીએ તો અહીંયા મૂડી ખાતાની ઉધાર બાજુ, કેમ કે આ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુની ક્રોસ એન્ટ્રી મૂડી ખાતાની ઉધાર બાજુ 6,000 9,000 ઓકે. હવે આપણું આ બે પોઈન્ટ પૂરા થયા. પુનઃમૂલ્યાંકન ખાતું. હવે રોકડ બેંક ખાતું આપણે બંધ કરી દઈએ. રોકડ બેંક ખાતાની અંદર 8,400 વત્તા 72,000 વત્તા 12,000 92,400 અને 6,000 છે એટલે 92,400 માઇનસ 6,000 86,400 86,400 એની એન્ટ્રી હવે મૂડી ખાતા બંધ કરવાના છે. મૂડી ખાતાની અંદર મિત્રો આપણે ખ્યાલ છે કે 3 નો જમા બાજુનો ટોટલ વધુ આવે છે. જોઈએ પેલાનો 48,000 વત્તા 8 ને 3 11,600 59,600 60 ને 9 59,400 અને આના 72,000 અહીંયા સોરી 64 ને 5 69,000 મિત્રો સોરી 69,400 69,400 હવે માંથી આપણે અહીંયા બાદ કરીએ 59,600 69,400 અને 72,000 તો બાકી આગળ લઈ ગયા 59,600 માઇનસ 10,000
49,200 એવી રીતે 69,400 માઇનસ 11,000 58,400 અને 72,000 ના 72,000 ત્રણેયની બીજી અસર મૂડી વિદિત વિશાળ બંટી 49,600 58,400 72,000 એનો ટોટલ 1,80,000 1,80,000 વત્તા 30 ને 20 50 ને 57 1,80,000 વત્તા 57,000 2,37,000 અચ્છા 2,37 આપણે નોંધ ટોટલ કરતા જે સામાન્ય બાજુ મળી જાય છે કે નહીં બે બાજુ ટોટલ સરખું મળી જાય છે તો મિત્રો આ રીતે પ્રવેશના દાખલાની અંદર આજે આપણે એક નવો પોઈન્ટ શીખ્યા ભાગમાંથી એવો સીધો શબ્દ આપ્યો હોય તો જે ત્યાગ દર્શાવે છે પોતાના ભાગમાંથી સીધો ત્યાગ આપ્યો છે અને બીજો પોઈન્ટ શું શીખ્યા તો કે બીજો પોઈન્ટ એ શીખ્યા કે આની અંદર આપણને આજે રોકાણોની જે કિંમત હતી એમાં નુકસાન દર્શાવ્યું ઉપરાંત કારીગર અકસ્માત વળતર હતું જે કારીગર વળતરનો દાવો એની અંદર પણ નુકસાન દર્શાવ્યું તો એ બેની આપણે નોંધ અત્યારે કઈ બાજુ કરી તો કે પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર બધું કઈ રકમની નોંધ કરી તો કે નુકસાનની રકમની આપણે અહીંયા નોંધ કરી એટલે કે અહીંયા આપણે જોઈએ તો આપણને આઈડિયા આવે મિત્રો કે દરેક દાખલાની અંદર થોડા થોડા નવા પોઈન્ટ આપણી પાસે સમજવાના થઈ જાય છે તો જ્યારે પણ તમે દાખલા જુઓ ત્યારે ખાસ કરીને એની વર્કિંગ નોટ અને એના ઉપરથી આપણે જે નવા પોઈન્ટ કર્યા છે એને એક નોંધી લેવા જેથી કરીને જ્યારે આપ દાખલો ગણતા હોય ત્યારે તમને દાખલાની અંદર કયો નવો પોઈન્ટ આવ્યો હતો એની વર્કિંગ નોટ શું હતી એનો ખ્યાલ આવે એટલે મિત્રો જય સ્વામિનારાયણ